हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો BHEL બરાબર ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડની અંદર અત્યારે ડિપ્લોમા અને BTech કરેલા વિદ્યાર્થી મિત્રો માટે વેકન્સીઝ બહાર પડેલી છે। હવે BTech કરેલા વિદ્યાર્થી મિત્રો માટે તો બહુ સારા સમાચાર કહી શકાય, કારણ કે આની પહેલાં જે છે બરાબર, તો કે ભાઈ BHEL છે મતલબ કે ભેલ છે એ ગેટ થ્રુ ભરતી કરતા હતા બરાબર। હવે આજી વખતે એ લોકો પોતે એક્ઝામ લેશે, તો BTech વાળા વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર કહી શકાય બરાબર। વન બાય વન જોતા જઈએ કેટલી વેકન્સીઝ છે, કઈ પોસ્ટ છે બરાબર। તો BHEL બરાબર ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ આપણી ભારતની મહારત્ન કંપની છે। ઓકે, હવે ઓપનિંગ ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થશે? 1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે। 28 ફેબ્રુઆરીએ લાસ્ટ ડેટ છે બરાબર। એટલે મેન હર વખતે કહું છું એ રીતના છેલ્લી તારીખ સુધી રાહ નહીં જોવાની, વહેલી તકે ફોર્મ ભરી દેવાનું છે બરાબર। એટલે 1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે, 28 ફેબ્રુઆરીથી લાસ્ટ ડેટ છે। ચાલો, ઓકે। ડેટ ઓફ એક્ઝામિનેશન 11, 12, 13 એપ્રિલ બરાબર। ફેબ્રુઆરીમાં ફોર્મ ભરાશે, માર્ચ મહિનો મળશે, 11, 12, 13 એપ્રિલમાં ટેન્ટેટિવ છે, મે બી થોડોક આગળ પાછળ થઈ શકે, બાકી 100% 11, 12, 13ના એક્ઝામ લેવાય જ જશે બરાબર। ત્યાર પછી વાત કરીએ પોસ્ટની, તો કે 2 પોસ્ટ માટે ભરતી બહાર પડેલી છે। એક એન્જિનિયર ટ્રેનિંગ 150+ છે, એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ છે। એન્જિનિયર ટ્રેનિંગ અને સુપરવાઇઝર ટ્રેનિંગ બરાબર। એન્જિનિયર ટ્રેનિંગ છે એ આપણા BTech કરેલા વિદ્યાર્થી મિત્રો માટે, સુપરવાઇઝર ટ્રેનિંગ છે એ આપણા ડિપ્લોમા વિદ્યાર્થી મિત્રો માટે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે ક્વોલિફિકેશન અહીંયા તમે જુઓ તો કે મેં તમને કીધું કે એન્જિનિયર ટ્રેનિંગ તમે કરેલું હોય બરાબર, એન્જિનિયર ટ્રેનિંગની પોસ્ટ માટે ફોર્મ ભરવું હોય તો તમારે ફૂલ ટાઈમ BTech કરેલું હોવું જોઈએ। મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ અને મેટલરી બરાબર, આ આટલી બ્રાન્ચમાંથી તમે BTech કરેલું હોય તો તમે એન્જિનિયર ટ્રેનિંગની અંદર ફોર્મ ભરી શકો છો। બ્રાન્ચ વાઇઝ અલગ અલગ પોસ્ટ છે। નોટિફિકેશન જે છે બરાબર એ આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે। જોઈન ન થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો બરાબર। એટલે BTech કરેલું હોય આટલી બ્રાન્ચમાંથી તો તમે એન્જિનિયર ટ્રેનિંગની અંદર તમે ફોર્મ ભરી શકો છો। સુપરવાઇઝર ટ્રેનિંગ એટલે કે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે 3 વર્ષનું ફૂલ ટાઈમ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, મિનિમમ 65% હોવા જોઈએ એવું લખેલું છે બરાબર। 65% મિનિમમ થવા જોઈએ એ નોટિફિકેશનની અંદર લખેલું છે। ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રોનિક્સ બરાબર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્રો માટે। ચાલો, આ 4 બ્રાન્ચમાંથી તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે સુપરવાઇઝર ટ્રેનિંગની અંદર ફોર્મ ભરી શકો છો। ઓકે, તો ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્રો માટે આમ જોવા જઈએ તો એ સારું કહી શકાય, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ બરાબર। આ 4 બ્રાન્ચ તો પાછળ જેને BTech કરેલું હોય તો એમના માટે પણ ફાયદો થઈ ગયો, જેને D2D કરેલું હોય તો એ શક્યતા એવી ખરી કે ભાઈ બેયની અંદર ફોર્મ ભરી શકે બરાબર। પરીક્ષા જો આગળ પાછળ લેવાતી હોય, માનો કે 11 હોય ને 13 હોય તો બેયની અંદર ફોર્મ ભરી શકો છો, કારણ કે ડિપ્લોમા ઉપર છે। હા, એજ ક્રાઇટેરિયા તમારો મેચ થવો જોઈએ બરાબર, એજ ક્રાઇટેરિયા છે એ મેચ થઈ જાય તો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે। ચાલો, BTech માટે અને ડિપ્લોમા માટે બરાબર, એન્જિનિયર ટ્રેનિંગ અને સુપરવાઇઝર ટ્રેનિંગ। ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસરની બરાબર, સિલેક્શન પ્રોસેસની તો ET એટલે કે આપણું એન્જિનિયર ટ્રેનિંગ, એમાં તમારે CBE, આપણે જે CBT છે આ લોકોએ CBE રાખ્યું છે, કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન, અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ હશે અને ત્યાર પછી DV હશે બરાબર। એટલે CBE પાસ કરશો એનું મેરિટ બનશે, એમાં પછી ઇન્ટરવ્યૂ તમારે દેવા જવાનું થશે, ઇન્ટરવ્યૂ પછી તમારું મેરિટ બનશે ફાઇનલ બરાબર, અને એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે। જ્યારે ST બરાબર, સુપરવાઇઝર ટ્રેનિંગના વિદ્યાર્થી મિત્રો માટે CBE કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન, આપણે CBT કઈ તોય કંઈ વાંધો નથી, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બરાબર, એ લોકોને સીધું CBE નું મેરિટ બહાર પડશે, સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ફાઇનલ સિલેક્શન થઈ જાય તો સીધું જોબ। ચાલો, પે સ્કેલની વાત કરીએ તો કે ET માટે, એન્જિનિયર ટ્રેનિંગ માટે 50,000થી લઈને 1,60,000 આ તમે ટ્રેનિંગ પીરિયડ છે ત્યાં સુધી ન જતી, પછી આગળ પે સ્કેલ વધે છે બરાબર। પછી ST એટલે કે સુપરવાઇઝર ટ્રેનિંગ જે છે બરાબર, તો કે એના 32,000થી લઈને 1 લાખ સુધીનું પે સ્કેલ છે। પે સ્કેલ છે એટલે એમાં ફિક્સ પગાર હોય, એમાં TADN જે તમને વધુ મળતું હોય એટલે 32,000 કરતાં વધારે પગાર તો તમને મળવાનો છે। આમાં તમે ETમાં સિલેક્ટ થાવ છો તો 50,000થી વધારે પગાર તમને એની અંદર મળવાનો છે બરાબર। એટલે પે સ્કેલ તો સારો છે, ગવર્મેન્ટ કંપની છે, મહારત્ન કંપની છે, એટલે કંઈ ચિંતા જેવું હોતું નથી। અને એમાંય તમે ટ્રેનિંગ કમ્પ્લીટ 1 કે 1.5 વર્ષનું જે ટ્રેનિંગ પીરિયડ છે એ ટ્રેનિંગ પીરિયડ કમ્પ્લીટ કરી લ્યો છો તે પછી તમારો પગાર આનાથી નવું પે સ્કેલ લાગુ પડી જશે બરાબર, નોટિફિકેશનમાં લખેલું છે તો એ પ્રમાણે તમારો પગાર વધી જશે બરાબર। જો કે આમાં 50 વાળા 60 થઈ જાય છે। ફીઝની વાત કરીએ તો અનરિઝર્વ, EWS ને OBCના કેન્ડિડેટ માટે 1,000+ GST, એક્ઝામ ફોર્મ ભરવા માટેની જે ફી છે 1,000+ GST ભરવાના છે, એટલે 1,000 સમથિંગ 1,182 સમથિંગ જેવું થશે। 18% GST લાગુ પડતું હોય એ પ્રમાણે। SC, ST અને PWD, એસ સર્વિસમેન હોય તેને 400+ GST થશે બરાબર।
એટલે આ ફીઝનો સ્ટ્રક્ચર છે, જે ફોર્મ ભરવા માટે આપણે ફી ભરવાની છે એની વાત થાય છે. ઓનલાઈન ફોર્મની અંદર તમારે ફી ભરવાની છે. એજ લિમિટ 27 વર્ષ સુધી છે, બરાબર. 27 વર્ષ સુધીનો ક્રાઇટેરિયા તમને આપેલો છે ભાઈ. જે લોકોની ઉંમર 27 વર્ષ હોય એ લોકો 27 વર્ષ સુધીના લોકો વિદ્યાર્થી મિત્ર ફોર્મ ભરી શકે છે, બરાબર. એટલે આટલી માહિતી હતી. બાકી કંઈ પણ વધારે તમારે માહિતી જોતી હોય, તમને એમ થાય કે ભાઈ રિલેક્સેશન મળે છે કે નહીં, તો નોટિફિકેશનની અંદર તમે આપેલું છે એની અંદરથી તમે વાંચી શકો છો. એ ઉપરાંત આમાં ઇલેક્ટ્રિકલમાં કેટલી ભરતી છે, મિકેનિકલમાં કેટલી ભરતી છે, તો એ આપણું બધું નોટિફિકેશનમાં પરફેક્ટ આપેલું છે. ત્યાંથી તમે જોઈને વાંચી શકો. તમને એમ થાય કે મારા ફોર્મ ભરવું કે ના ભરવું, એના માટે તમારે ચેક કરવું હોય તો એ તમે ત્યાંથી તમે વાંચી શકો. આ બેઝિક માહિતી જે કંઈ પણ હતી ફોર્મ ભરવા માટે કે ભરતી વિશે જેટલું આપણે તમને માહિતી હોવી જોઈએ એ બધી મેં તમને અહીંયા ડિટેલ્સ ડિસ્કસ કરી દીધી છે, બરાબર. મેન એન્જિનિયર ટ્રેની ટોટલ આ બધી બ્રાન્ચ ભેરી મળીને 150+ છે. સુપરવાઇઝર ટ્રેની બધી બ્રાન્ચ ભેરી થઈને 250+ છે. સારી વેકન્સીઝ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય કે ભાઈ ભેલમાં સારી જગ્યાએ આપણે નોકરી કરવી હોય, ગુજરાત બહાર જોબ હશે. ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને ઘણી વખત હોય કે ભાઈ ગુજરાત બહાર ન જવું. આમાં અત્યારે શરૂઆતમાં જોબ છે એ તમારી ગુજરાત બહાર હશે. જોબ લોકેશન એની આપણે નોટિફિકેશનની અંદર તમને આપેલા છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. પણ જે એને બહાર જવાની ઈચ્છા હોય, જેને ઈચ્છા છે કે ભાઈ આપણે કરવું છે અને કદાચ તૈયારીઓ કરતા હોય બધા વિદ્યાર્થી મિત્રોને, ફોર્મ ભરી દેવાય. અમદાવાદની અંદર આપણે એક્ઝામ આવે, બરાબર, તો એ આપણે આપેલી હોય તો ઘણી વખત આપણને એક્સપિરિયન્સ મળે ને ભાઈ, લાગી જાય તો બેસ્ટ વસ્તુ છે. કારણ કે પગાર પે સ્કેલ સારો છે, તો ગુજરાત બહાર જવામાં કાંઈ ખોટું નથી. ગવર્મેન્ટ જોબ છે એટલે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. હા, એક્ઝામનો સિલેબસ છે એ અત્યારે નોટિફિકેશનમાં નથી આપ્યો, તો જેવો કંઈક સિલેબસ નહીં આવશે એટલે હું તરત એનો બીજો વિડીયો બનાવી દઈશ, એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ જોકે એક્ઝામ છે એ 100 માર્કની જ રહેશે, પણ સિલેબસ શું છે એ નથી આપેલો, બરાબર. તો એ હું તમને સિલેબસ આવશે એટલે તરત જ એનો વિડીયો બનાવી દઈશ, જેથી તમને પ્રોબ્લેમ ના આવે. સાથે ગ્રુપમાં જોડાયેલા રહેજો, એટલે એ ગ્રુપમાં PDF મોકલી દઈશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.